નમસ્કાર મિત્રો. અગાઉ આપણે લેંગ્વેજ ફંક્શનના બધા જ નિયમો તમે મોઢે કરી દીધા હશે. મેં તમને વાત કરેલી હતી કે જો લેંગ્વેજ ફંક્શનના નિયમો તમે મોઢે કરશો ને તો રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ આવડી જશે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ તમને આવડી જશે. એટલે લેંગ્વેજ ફંક્શનના નિયમ મોઢે કરવાથી તમને 3 પોઈન્ટ તમને આવડી જશે. ચાલો મિત્રો, એ નિયમોનું એકવાર તમે તમારા માટે એ સૌથી પહેલાં એક પુનરાવર્તન કરી લો અને ત્યારબાદ આપણે હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સના નિયમો ઉપર આધારિત કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો પોઈન્ટ્સ. મિત્રો, એની અંદર વાક્ય અધૂરું આપેલું હોય છે અને એ અધૂરું વાક્ય આપેલું હોય છે, એ વાક્યને આપણે પૂરું કરવાનું હોય છે. ચાલો આપણે જોઈએ તો કેવી રીતે. તો પહેલો પોઈન્ટ જુઓ, શોઈંગ પર્પઝ. મિત્રો, તમને બધાને ખબર છે કે પર્પઝ એટલે હેતુ. આપણે વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવાનો હોય છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખી લેજો કે વિથ અ વ્યૂ ટુ નો ઉપયોગ કરો ને તો એની પાછળ આવતું વર્બ એટલે ક્રિયાપદ આઈએનજી વાળું હોય છે. જો ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરો તો પાછળ આવતું વર્બ એ મેઇન વર્બ V1 એટલે કે મૂળ ક્રિયાપદ હોય છે. ચાલો મિત્રો, આમાંથી ગમે તે શબ્દનો ઉપયોગ કરી શકાય. વિથ અ વ્યૂ ટુ નો પણ ઉપયોગ કરી શકાય, ઇન ઓર્ડર ટુ નો પણ ઉપયોગ કરી શકાય છે. ચલો, સેન્ટેન્સ મધર વેન્ટ ટુ માર્કેટ. ગુજરાતી મિત્રો એવું થાય છે કે મમ્મી માર્કેટમાં ગઈ. તો પરીક્ષાની અંદર ડેશ 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 આપેલું હશે અને સામે શોઈંગ પર્પઝ લખેલું હશે. તો તમે પણ વિચાર કરો કે મમ્મી માર્કેટમાં શા માટે ગઈ હશે? શાકભાજી ખરીદવા ગઈ હશે, કાં તો ફ્રૂટ્સ ખરીદવા માટે ગઈ હશે. તો આપણે વિથ અ વ્યૂ ટુ શબ્દ મૂકીએ આપણે તો વિથ અ વ્યૂ ટુ, હવે ખરીદવાનું અંગ્રેજી બાય થાય, પણ આપણે વિથ અ વ્યૂ ટુ વાપરીએ છીએ એટલે આપણે બાઇંગ શબ્દ મૂકવાનું. તો વિથ અ વ્યૂ ટુ બાઇંગ ફ્રૂટ્સ. મિત્રો, એક વસ્તુ યાદ રાખવાનું, જો તમે ઇન ઓર્ડર ટુ વાપરો ને તો પાછળ બાય લખવું પડે અને વિથ અ વ્યૂ ટુ લખો તો આઈએનજી લખવું પડે. ચાલો બીજું વાક્ય લઈએ આપણે. ચિલ્ડ્રન આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. બાળકો રમતના મેદાન ઉપર છે. બોલો, તમે જ વિચાર કરો એનો હેતુ કયો હશે? બોલો, રમવાનો હેતુ હશે. માટે ચિલ્ડ્રન આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ આટલે સુધી વાક્ય આપેલું હશે. હવે આપણે આ વાક્ય પૂરું કરવાનું, તો પર્પઝ છે ને તો વિથ અ વ્યૂ ટુ નો ઉપયોગ કરો અથવા ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરો. ચલો, હું અહીંયા ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરું છું. તો ઇન ઓર્ડર ટુ પ્લે ક્રિકેટ, હોકી, ખોખો, ગમે તે શબ્દ મૂકી શકાય છે. મિત્રો, આ વાક્યની અંદર વિથ અ વ્યૂ ટુ પણ વાપરી શકાય, પણ વિથ અ વ્યૂ ટુ જો તમે વાપરો ને તો એમાં તમારે આઈએનજી મૂકવું પડે, એટલું યાદ રાખી લેવાનું. તો જવાબ આવી રીતે થશે, ચિલ્ડ્રન આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ ઇન ઓર્ડર ટુ પ્લે ક્રિકેટ. નીચે આન્સર મિત્રો મેં લખેલા છે. ચાલો, પપ્પા વેન્ટ ટુ બેંક. પપ્પા બેંકમાં ગયા. તો મિત્રો તમે વિચાર કરો કે કયો પર્પઝ હશે? પૈસા ઉપાડવા માટે ગયા હશે, પૈસા મૂકવા માટે ગયા હશે, મેનેજરને મળવા માટે ગયા હશે, કાં તો પાસબુક છે ને એને પ્રિન્ટિંગ કરાવવા માટે ગયા હશે. તો આપણે જવાબ લખીએ, પાપા વેન્ટ ટુ બેંક વિથ અ વ્યૂ ટુ પ્રિન્ટિંગ પાસબુક. બરોબર છે ને? આપણે વિથ અ વ્યૂ ટુ પછી આપણે આઈએનજી આપણે મૂકવાનું છે.
આઈ વોકડ ફાસ્ટ, શોઈંગ પર્પઝ. હું ઝડપથી ચાલ્યો. મિત્રો, હું ઝડપથી કેમ ચાલ્યો? મારો હેતુ કયો હશે? સમયસર પહોંચવા માટે. તો વિથ અ વ્યૂ ટુ આઈએનજી મૂકવાનું ને, રીચિંગ ઇન ટાઈમ. હા, ઇન ઓર્ડર ટુ પણ મૂકી શકાય છે. પણ મિત્રો, હું તમને એક બીજી પણ વાત કરું કે જો આના જવાબમાં વિથ અ વ્યૂ ટુ પણ મૂકી શકાય, ઇન ઓર્ડર ટુ પણ મૂકી શકાય, અને બધા જ વાક્યોમાં સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકાય છે. પણ જો એ મૂકો ને તો પાછળ કર્તા મૂકવાનું, પછી મોડેલ ઓક્ઝિલરીઝ મૂકવાનું, અને પછી મૂળ ક્રિયાપદ મૂકવાનું. આ એની વાક્ય રચના છે. ચલો આપણે આ વખતે સો ધેટ આપણે મૂકી જોઈએ. તો આઈ વોકડ ફાસ્ટ સો ધેટ આઈ કુડ રીચ ઇન ટાઈમ. મિત્રો, આ શબ્દો પણ મોટા ભાગે વિદ્યાર્થીઓ વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ નો